અમારે ઉદ્ધવજીભાઈ છે વલભીપુર પાસે એક ગામમાં રહે છે અને પાણવી ગામમાં પોતે પ્રિન્સિપાલ છે સ્કૂલમાં. પોતે બી શિક્ષક છે, એમના પત્ની બી શિક્ષક છે. અને આ ઉદ્ધવજીભાઈ જે કંઈ મને કહેશે કે સ્વામી તમારી કથા રોજ સાંભળું, કથામાંથી સારા પોઈન્ટો હું વિદ્યાર્થીઓને શીખવાડું, દેશભક્તિની વાતો કરું. અમારી સ્કૂલમાં હું પ્રિન્સિપાલ, જે કંઈ સરકારી સ્કૂલમાં ગ્રાન્ટ આવે 1 રૂપિયાનું કરપ્શન ન થવા દઉં અને પૂરેપૂરી ગ્રાન્ટ સ્કૂલના બાળકોને લાભ મળે એટલા માટે વાપરો. દિલવાળા માળા. એનો દીકરી આજે ક્લાસ 2 અધિકારી બની. એક જ વાત મને કે સ્વામી પહેલેથી આ દીકરીને શિક્ષણ દીધું છે કે બેટા તું સરકારી નોકરીમાં જાશો, જિંદગીમાં ક્યારેય કરપ્શન ન કરતી, ભ્રષ્ટાચાર ન કરતી. 2-4 વાર મારી પાસે આશીર્વાદ માગે ને તો એ જ માગે કે સ્વામી મારી દીકરીને એવા આશીર્વાદ દેજો, દેશની સેવા કરે, દેશ માટે કામ કરે. મા બાપ ધારે તો એના દીકરાઓને આવા સંસ્કારો આપી શકે. બેટા તું જ્યાં ત્યાં કચરું ફેંકી ગંદકી ન ફેલાવતો. બેટા તું મોટો થઈને કોઈ પ્રકારનું વ્યસન ન કરતો, નિર્વ્યસની રહેજે. બેટા કોઈ તું સરકારી નોકરીમાં લાગ તો તું ભ્રષ્ટાચાર ન કરતો. બેટા જો તું શિક્ષક કે ડોક્ટર બન તો બી